બંધ લાદી દીધો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પહેલા પાકને નુકસાન થયું અને હવે સરકારના આ નિર્ણયથી કપાસના ભાવમાં ભારે ઘટાડો થશે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે। ઝાલાવાડ દર વર્ષે મોટા પ્રમાણમાં કપાસની અહીંથી વિદેશમાં નિકાસ કરાય છે। કપાસની જીનોમાં આયાતની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કપાસની નિકાસ પરના કેન્દ્ર સરકારના પ્રતિબંધથી કપાસના ભાવમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે। કપાસની નિકાસ પરના પ્રતિબંધથી જીનિંગ ઉદ્યોગને પણ ભારે નુકસાન થયું છે। સરકાર જીનિંગ મિલો પાસેથી કપાસ ખરીદતી નથી અને વિદેશમાં નિકાસ પરના પ્રતિબંધથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સૌથી મોટું નુકસાન સમગ્ર દેશની અંદર જો આ એક્સપોર્ટના થી થવાનું હોય સૌથી મોટું નુકસાન તો હું એવું માનું છું કે ઝાલાવાડ જિલ્લાના ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। સરકારે આવી રીતના તરત આવા ડિસિઝનો ન લેવા જોઈએ। આવતા દિવસોમાં સરકારે આનો ગંભીરપણે વિચાર કરવો જોઈએ। અહીંયા લોકલ લેવલમાં મિલોની સાઉથની મિલોની પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે કપાસના ગાંસડીઓના ભાવ પણ નીચા છે। આ જોતા સરકારે નીચા ભાવના લેવલમાં એક્સપોર્ટ બેન્ડ કરીને ખૂબ જ આ ખરાબ પગલું ભર્યું એવું મારું માનવું છે। આ વર્ષે ગુજરાતમાં 1,25,00,000 કપાસની ગાંસડીઓનું ઉત્પાદન થયું છે, જેમાં 60 લાખ ગાંસડી બજારમાં આવી ગઈ છે, જ્યારે 60 લાખ જેટલી ગાંસડી ખેડૂતો પાસે સંગ્રહાયેલી છે। સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતભરમાંથી 93 લાખ ગાંસડી કપાસની નિકાસ થઈ ગઈ છે અને 33 લાખ ગાંસડીની નિકાસ માટે રજીસ્ટ્રેશન થયેલા પડ્યા છે। અને આજે જે આ પગલું ભર્યું છે નિકાસ બંધ કરી એના કારણે જે કપાસના ભાવ 850 રૂપિયા 20 કિલોના હતા એ કપાસના ભાવ કદાચ 600 રૂપિયામાં કોઈ લેવા તૈયાર નહીં રહે તો ખેડૂતો બેહાલ થઈ જશે। આના માટે ભારત સરકાર ખેડૂત પ્રત્યે હમદર્દી ધરાવે છે, ત્યારે આ પગલું તાત્કાલિક પાછું ખેંચી ખેડૂત અગ્રણીઓએ આ મુદ્દે સરકારને તુરંત પ્રતિબંધ હટાવી લેવા વિનંતી કરી છે, જેથી તેમને નુકસાન ન થાય। આમ પણ કપાસમાં આવેલા રોગથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોની ચિંતામાં ઓર વધારો થયો છે। રાકેશ સિંધવ, VTV, સુરેન્દ્રનગર। ભારતની લગભગ 70% વસ્તી ખેતી વ્યવસાય સાથે જોડાયેલી છે। ખેડૂતો દિવસ રાત મહેનત કરી પોતાનો માલ પકવે છે, પરંતુ જ્યારે તેમનો માલ તૈયાર થાય છે અને બજારમાં વેચવાનો સમય આવે છે ત્યારે આ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો મળતા નથી તેવું મોટા પાયે ખેડૂતો કહી રહ્યા છે। તેમાં પણ હાલ જ કેન્દ્ર સરકારે કપાસના નિકાસ પર નિયંત્રણ મૂકી દીધું છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે। એવું કહેવાય રહ્યું છે કે ભાવના ઘટાડા પાછળ પણ રાજકારણ રહેલું છે। તો આ અંગે અમે વાત કરીશું ભરતસિંહ ઝાલા સાથે કે જેઓ ખેડૂતોના હક માટે લડતા અગ્રણી છે અને RTI કાર્યકર છે। ભરતસિંહજી, આપનું શું કહેવું છે કે ભાવ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે? ચોક્કસ આ દેશની મોટા મોટી એ જ કમનસીબી છે કે ભારતના તમામ રાજકીય પક્ષો કોઈને કોઈ જગ્યાએ ખેડૂતોની લાશો ઉપર રાજકારણ કરે છે। જો ખેડૂત હિતની કોઈ પણ સરકાર હોય તો દર વર્ષે આવો પ્રશ્ન કેમ થાય? ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ બીજા નક્કી કરે। જો અત્યારે જે જીનસ મિલનું જે આંદોલન છે એ 100% વ્યાજબી છે, પણ મારો કહેવાનો એ સવાલ છે કે જ્યારે ખેડૂતોને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ્યારે કપાસનો ભાવ આવ્યો ત્યારે આંદોલન કેમ ન કર્યું? અત્યારે ખેડૂતોનો ઘઉં આવશે મહિના પછી, તો ઘઉંના ભાવ માટે કેમ આંદોલન કરતા નથી? તો મારો સવાલ કેવો છે કે ખેડૂતોને એરંડાના પણ ભાવ મળતા નથી, જીરુના પણ ભાવ મળતા નથી અને કપાસના પણ ભાવ મળતા નથી। તો જ્યારે ખેડૂતોની પાસે ઉત્પાદન આવે છે ત્યારે ભાવ ઘટી જાય છે અને તરત ખેડૂતો પાસે જે માલનો જથ્થો થઈ જાય છે ત્યારે વેપારી વર્ગ પાસે માલ વયો જાય છે। તો મારો કહેવાનો સવાલ એવો છે કે આ દેશની અંદર કણ કણથી મણ સુધી પહોંચે ખેડૂત, જણ સુધી અન્ન પહોંચાડે ખેડૂત, છતાંય તેમના પરિવાર ભૂખ્યા રહે એ આપણું ખેડૂત। તો એક બાજુ આપણે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર તમામ રાજકીય પક્ષો ડેવલપમેન્ટની વાતો કરે છે, ડીઝલ, પેટ્રોલ, રસાયણ ખાતર, મોન્ટેસો જેવી કંપની જે બીજના ભાવ નક્કી કરે છે કે 100 ગ્રામ કપાસના ડબલાના 1200 રૂપિયા 1400 રૂપિયા, તો શું આ ભારતનો ખેડૂત એના ઉત્પાદનના ભાવ નક્કી ન કરી શકે? અને નિકાસને આયાતનો સવાલ જ નથી આવતો। નિકાસ કરે કે આયાત કરે એ ખેડૂતોની જવાબદારી નથી। કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારે સાથે મળીને મોંઘવારીના આધારે, ફુગાવાના આધારે ઉત્પાદનના ભાવ નક્કી કરવા પડે અને આ દેશના વચેટિયાઓએ
ખેડૂતોને આત્મહત્યા કરવા પ્રેરિત કર્યા છે. અત્યારે માર્ચ મહિનો છે. જી, આપની વાત સાચી છે. અમારી સાથે છે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદના સેક્રેટરી નરેન્દ્રસિંહ છાસટિયા. સર, આ મુદ્દે આપનું શું કહેવું છે? સામાન્ય રીતે ખેડૂત એના પોતાના ખેતરમાં જ્યારે માલ પકવે છે ત્યારે બહુ ભારે હોંશથી માલ પકવે છે, પરંતુ જ્યારે એ માલ તૈયાર થઈને માર્કેટમાં આવે છે ત્યારે એના ત્યાં આગળ જે ભાવ મળવો જોઈએ, પોષણક્ષમ ભાવ અથવા તો એનો જેટલો ખર્ચ થયો છે એના પ્રમાણે થોડા પ્રમાણમાં નફો પણ એને મળે એ રીતનો જે ભાવ મળવો જોઈએ એ ભાવ સામાન્ય રીતે મળતો નથી. અને મળે તો 2-4 દિવસ ભાવ પાછો દબાઈ જાય. એટલે આ પરિસ્થિતિ કાયમ માટે દર વર્ષે ઊભી થાય છે કોઈ પણ પાક માટે. પણ એનું કારણ મુખ્ય એક જ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. શરૂઆતમાં જ્યારે માલ તૈયાર થાય ત્યારે એકી સાથે જ ખેડૂતો એનો માલ માર્કેટ યાર્ડમાં મૂકી દે, એટલે સપ્લાય વધી જાય અને ડિમાન્ડ એનું માપની હોય એટલે ભાવમાં થોડો ઘટાડો થાય. ત્યાર પછી ખેડૂતોને, નાના ખેડૂતો જે છે એને ત્યાં સંગ્રહ કરવા માટેનું કોઈ સાધન નથી. અને બીજું કે એને જે કંઈ માલ પકાવવા માટે જે નાણાકીય આયોજન કર્યું હોય 3 મહિના 4 મહિના એનું પાછું પેમેન્ટ પણ કરવાનું હોય છે. એટલે નાના ખેડૂતો જે છે 2 એકર 3 એકર વાળા એ લોકોને તો માલ તૈયાર થાય એટલે તરત જ માલ વેચવો પડે, અને માલ વેચવો પડે તે વખતે સપ્લાય એટલો બધો માર્કેટમાં હોય છે કે જેથી કરીને માલના ભાવ એને જે જોઈએ એ પ્રમાણે મળતા નથી. એટલે ભરતસિંહભાઈ કહે છે એ વાત સાચી કે ખેડૂતને એમ કે જે એની ઈચ્છાઓ છે એ પ્રમાણે જો ભાવ મળે તો કંઈક એને સંતોષ થાય, સાથે સાથે એના ખેતી ખર્ચ સાથે પણ એ પોતાનો નિભાવ પણ કરી શકે, તેમજ પોતાના જે સામાજિક પ્રસંગો છે એ પણ મેન્ટેન કરી શકે, પોતાના કુટુંબનું ગુજરાન પણ વ્યવસ્થિત કરી શકે. સર, તમે કીધું કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ લાગુ પડે છે, પણ સ્ટાર્ટિંગ ફેઝમાં જોઈએ ત્યારે ભાવ વધારે હોય છે, પછી એક ચોક્કસ સમયગાળો આવે છે અને અચાનક ભાવ ડાઉન થઈ જાય છે અને પાછો તરત જ અમુક ટાઈમ પછી ભાવ અપ થાય છે. તો આ જે સાયકલ છે લગભગ દર વર્ષે જોવા મળે છે. તો આનું કારણ પ્રમાણે સપ્લાય શરૂઆતમાં બહુ વધારે પ્રમાણ હોય અને ડિમાન્ડ એનું જે હોય એ ઓછી હોય, એટલે ભાવ જે એના ખેડૂતને પણ મળવો જોઈએ એમાં ના મળે. અને પછી શું થાય છે કે જે મોટા ખેડૂતો હોય અથવા તો જે કલેક્શન કરીને વેપારીઓએ એના માલ ખરીદીને બજારમાં મૂક્યો હોય તે વખતે એ લોકો એ બધું આયોજનબદ્ધ એનું વેચાણ હોય, અને આયોજનબદ્ધ વેચાણ હોય એટલે શું થાય કે માલનો એમ કે ડિમાન્ડના પ્રમાણમાં માલનો સપ્લાય ઓછો હોય એટલે ભાવ સામાન્ય રીતે વધારે મળે, અને એ પરિસ્થિતિ આપ કહો છો એ પ્રમાણે થાય છે કે એનો સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી જે માલ વેચાણ થાય છે એની કિંમત વધારે પડે છે. એનો લાભ જે છે એ ખેડૂત વર્ગને મળવાને બદલે એનો સંગ્રહ કરનાર વેપારી વર્ગને પણ મળે છે. પછી મોટા ખેડૂતો જે હોય એ પણ એનું પેલું મેન્ટેન કરી શકે છે, એટલા માટે એ પણ એ લાભ લઈ શકે છે. અચ્છા સર, તમે કહો છો કે સંગ્રહ કરે છે એને જ લાભ મળે છે, તો એપીએમસી દ્વારા કોઈ પગલાં લઈ શકાય ખેડૂતોના હિતમાં કે આ સંગ્રહખોરી અટકાવીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી શકે? એના માટે શું કરવું કરે છે? સામાન્ય રીતે અમારા જે માર્કેટ યાર્ડોમાં છે, હવે એક નવીન જે આરકેવીવાય યોજના આવી છે એની અંદર ત્યાં આગળ ગ્રામ્ય લેવલે પણ ગોડાઉન બનાવવાની વ્યવસ્થા છે, સાથે સાથે માર્કેટ યાર્ડમાં પણ ગોડાઉનો બનાવવાની વ્યવસ્થા છે. સહકારી સોસાયટીઓ જે છે ખેડૂતોની એમને પણ આરકેવીવાય યોજના હેઠળ એમ કે ગોડાઉનો બનાવવાની યોજના છે, અને એમાં ખૂબ સારા પ્રમાણમાં સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે આપે છે એનો લાભ લઈ અને થોડું સંગ્રહનું પણ આયોજન કરવું જોઈએ, જેથી કરીને એકાએક માલનો વેચાણ માટે જે બફર સ્ટોક રહે એ પ્રમાણે આયોજન કરવું જોઈએ તો ખેડૂતને કંઈક વ્યવસ્થિત ભાવ મળે. સાથે સાથે કન્ઝ્યુમરનું પણ વિચારવાનું થાય છે કે કન્ઝ્યુમરને પણ તો ઊંચો ભાવ મળે એટલે ઊંચા ભાવે એને ખરીદવું પડે, અને એ પરિસ્થિતિ પણ. અને માર્કેટ યાર્ડોમાં તો શું છે કે સૌથી એનો પાયાના 3 સિદ્ધાંતો છે: ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડા નાણાં. ખુલ્લી હરાજીમાં મેક્ઝિમમ જે પૈસા આપે એને એ માલ ખરીદવાનો અધિકાર મળે છે. એટલે અમે કન્ઝ્યુમરનું પણ જો ફોરમ જોવા જઈએ તો અમે એને પણ પ્રોટેક્શન ના આપી શકીએ. અમારા કેન્દ્ર સ્થાને ખેડૂત હોય છે અને ખેડૂતને વધુને વધુ પ્રાઇસ ફેચ કરે એવા પ્રકારની એક આખી એમ કે આ જે કાર્ય પદ્ધતિ છે. હાજી, આપણી ચર્ચાને ચાલુ રાખીશું, પરંતુ તે પહેલા લઈએ એક વિરામ.
ભરતસિંહ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે એવું કહેવાય છે કે ભાવોમાં જે ઉતાર ચઢાવ આવે છે એના માટે સટ્ટાખોરીનું જે છે ફેક્ટર એ પણ મહત્વનું છે, તો આપનું શું કહેવું છે? સટ્ટો એટલે જુગાર, અને જુગારની અંદર નાના માણસને કોઈ ફાયદો થયો જ નથી. ક્રિકેટનો સટ્ટો ગણો એટલે આ વિશ્વની અંદર એ જ મોટા મોટી સમસ્યા છે કે ભાઈ નાના ખેડૂતોને સટ્ટાથી શું લેવા દેવા. એટલે નાના માણસને કે ખેતી આધારિત ખેડૂતો છે એને સટ્ટાથી કોઈ લેવા દેવા નથી. એ ખેડૂતોને એક જ છે કે એને એની 7/12ની નકલ પ્રમાણે એને જે ઉત્પાદન થયું હોય અને એનો ખર્ચો થયો હોય એની સામે સરકારે ભાવ નક્કી કરવા જોઈએ અને ઊંચા ભાવ એને આપવા જોઈએ. હવે જે મોટા વ્યાપારીઓ, સુરેન્દ્રનગર જિલ્લાની અમારે વાત કરવી, સટ્ટાની અંદર કેટલાય વ્યાપારીઓ ઉઠી ગયા છે. તો વેપારીઓ ઉઠીને તો બધા ભાગી ગયા, પણ એનો જે માલ ખરીદેલો છે એવા હજી સુધી 5-5 વર્ષથી ખેડૂતોને એ વેપારીઓએ પૈસા નથી આપ્યા અને વેપારી કોઈ આત્મહત્યા નથી કરી. સટ્ટાની અંદર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલી ગયા, પણ એની અંદર એ કોઈ વેપારીઓ કોઈ દી આત્મહત્યા નથી કરી અને ખેડૂતો બિચારા આત્મહત્યા કરવી પડી છે. સટ્ટો એટલે જુગાર. અને જો આપણે રાષ્ટ્રીયવાદની વાત કરતા હોય, સંસ્કૃતિની વાત કરતા હોય તો સટ્ટાખોરી તો બંધ જ કરાવવી જોઈએ. જી, આપની વાત સાચી છે. સર, આપનું શું કહેવું છે આ બાબત સાથે? તમે સહમત છો? સટ્ટા બજાર તો સામાન્ય રીતે દરેક ક્ષેત્રમાં નાબૂદ કરવું છે, કારણ કે આ સટ્ટો એ છે ને એક માણસની પાયમાલીનું એક મહત્વનું એક કેન્દ્ર છે. મતલબ કે સટ્ટાખોરીના કારણે ભાવમાં ઉતાર ચઢાવ આવે છે, એ તો છે જ. તો એના માટે જે બજાર નિયંત્રણ સંઘ છે, એપીએમસી છે, એ કોઈ કાર્યવાહી કરે છે આ બાબતે? કોઈ રજૂઆત સરકારને કે બીજે ક્યાંયથી? આમાં તો રજૂઆત કરો કે ના કરો, પણ તો કેન્દ્ર સરકારની જે પોલિસી હોય છે ને એ કેન્દ્ર સરકાર એની પોલિસી પ્રમાણે ચાલે છે, રાજ્ય સરકાર એની પોલિસી પ્રમાણે ચાલે છે. પરંતુ એ લોકોએ ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરી અને આગળ વધવું જોઈએ. અચ્છા, ભરતસિંહ, હું તમને પૂછવા માંગીશ કે એવું કહેવાય છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતની ખેતીનો વિકાસ થાય છે, કૃષિ દર વધી રહ્યો છે, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. તમે તો રાજ્યભરમાં ફરેલા છો, તો ગ્રાસરૂટ રિયાલિટી શું છે? ગ્રાસરૂટ રિયાલિટી એ છે કે ગુજરાતની અંદર જે ખેડૂતોએ જમીન વેચી છે, પૈસા આવ્યા છે, ખેડૂત છે. ગુજરાતની અંદર 21 લાખ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. એ ખેડૂતોની પરિસ્થિતિ આજની તારીખમાં એવું છે કે એ પોતાના પરિવારને શિક્ષણ નથી આપી શકતા, આરોગ્ય નથી આપી શકતા. અને છેલ્લા 10 વર્ષનું મેં સ્ટડી કર્યું છે કે 10 વર્ષમાં એક પણ ખેડૂતે એના ગામમાં પોતાના માટે નવું ઘર નથી બનાવી શક્યો, નવો કૂવો નથી બનાવી શક્યો કે એના બાળકને નવી આરોગ્ય સેવા પણ નથી આપ્યો. તો મારા મત પ્રમાણે ગુજરાતની અંદર જે લોકોએ જમીન વેચી દીધી છે અને પૈસા આવ્યા છે અને એ લોકો શહેર તરફ આવ્યા છે, એનું ડેવલપમેન્ટ થયું છે. બાકી ગુજરાતની અંદર 21 લાખ ખેડૂતોને તો 2 ટાઈમ ખાવાના પણ ફાંફા છે. તો આ જે વિકાસનો જે વાયરસ છે, એટલે હું ગુજરાતની નિંદા નથી કરતો, પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારની અંદર મારું મત એવું છે કે વિકાસનું પીઠે મોટું ઢોલ, અંદર ચાલે પોલામપોલ. અમિતાભ બચ્ચન જેવા સટોળિયા વેપારીઓ અને ગુંડાખોર અને ભૂમાફિયાનો ડેવલપમેન્ટ થયો છે. બીજા રાજ્યમાં પણ એ પરિસ્થિતિ છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગુજરાતની અંદર માત્ર ખેતી આધારિત ખેડૂતોનું કોઈ ડેવલપમેન્ટ થયું નથી. અને એના આંકડા સાથે, ગામ સાથે અને વતન સાથે હું તમને ડેટા બતાવવા તૈયાર છું. અચ્છા સર, હું તમને પૂછવા માંગીશ કે ખેડૂતોને અને વેપારીઓને એ બે વચ્ચે જે ભાવમાં ગેપ ચાલતા હોય છે, તો એના માટે બજાર દ્વારા કોઈ પગલાં લેવાય છે કે ખેડૂતો જ્યારે માલ વેચે છે ત્યારે બહુ ઓછા ભાવે વેચાતો હોય છે, પણ એ જ માલ એ જ ટાઈમે માર્કેટમાં જ્યારે ગ્રાહકો ખરીદવા જાય છે, આમ પબ્લિક, તો એને ભાવ વધારે ચૂકવવા પડતા હોય છે. તો આ ડિફરન્સ કેવી રીતે પૂરી શકાય? શું કરી શકાય? સામાન્ય રીતે ખેડૂતનો માલ જ્યારે માર્કેટમાં વેચાય એટલે જથ્થાબંધ ભાવથી વેચાય અને ગ્રાહકો જ્યારે ખરીદે ત્યારે રિટેલ ભાવથી ખરીદે. એટલે માલનો ભાવ, પેલો ભાવ જે છે જથ્થાબંધ ભાવ એ ઓછો હોય, પછી ગ્રાહકોનો ભાવ જે છે એ વધારે હોય. એની વચ્ચે જે કામ કરતા તત્વો છે, કમિશન એજન્ટ છે, વેપારી છે, નાનો વેપારી છે અને ગ્રાહક છે, આ 3 કડી દ્વારા સીધો ગ્રાહક પાસે માલ જાય છે. એટલે આ મિડલ જે છે એજન્સી, એ મિડલ એજન્સી પાસે પોતપોતાનો નફો અને આખા દિવસની રોજીરોટી આ બધું કરી અને એનો માલ એમ કે કન્ઝ્યુમર સુધી પહોંચે છે. એના બદલે આપણે કેન્દ્ર સરકારનું જે નવું મોડેલ એક્ટ આવ્યો છે એની અંદર પણ એક ખેડૂત ગ્રાહક માર્કેટનું આયોજન કરવામાં આવેલું છે કે સીધો જ ખેડૂત ડાયરેક્ટ ગ્રાહકને માલ વેચે. એટલે આપણા રાજ્ય સરકારે પણ 2007માં મોડેલ એક્ટ અપનાવ્યો છે અને હવે ફાર્મર કન્ઝ્યુમર માર્કેટ સ્થાપવાનો એક આયોજન પણ થઈ રહ્યું છે. અને જે અમદાવાદ છે, ભરૂચ છે, ભુજ છે અને વડોદરા એવા મોટા મોટા જે શહેરો છે એ મોટા શહેરોમાં આ કન્ઝ્યુમર ફાર્મર માર્કેટની સ્થાપના થશે. અત્યારે જે દૂધી, દાખલા તરીકે અમારા માર્કેટમાં છે, અમદાવાદ માર્કેટમાં 30 કિલોના 80 રૂપિયા દૂધી વેચાય છે.
એ એટલે કે 4 રૂપિયા કિલો થઈ. એ દૂધી ગ્રાહકને 4 રૂપિયા 250 ગ્રામ વેચાય છે. હા બરાબર, કેટલો ડિફરન્સ ઘણો બધો થઈ ગયો. બરોબર, અને એને બદલે એ જ ખેડૂત 4 રૂપિયાને બદલે 6 રૂપિયા કિલો જો ગ્રાહકને વેચશે ડાયરેક્ટ, તો ગ્રાહકને 6 રૂપિયા મળશે અને ખેડૂતને 2 રૂપિયા કિલોએ વધારે મળશે. એ પરિસ્થિતિ થાય અને એવા પ્રકારનું આયોજન થાય તો આ જે મિડલ એજન્સી પણ નાબૂદ થશે અને સાથે સાથે મોંઘવારી પણ ઓછી થશે. અચ્છા સર, હું તમને એ પૂછવા માંગુ છું કે જ્યારે ભાવ ડાઉન થતા હોય છે ત્યારે વારંવાર એવું કહેવામાં આવે છે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, થોડો ટાઈમ છે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવે છે, પણ ખરેખર ટેકાના ભાવથી ખેડૂતોને કઈ ફાયદો થાય છે ખરો? ટેકાનો ભાવ એટલે શું છે કે ખેડૂતને એક સપોર્ટ છે કે ભાઈ ઘઉં તો દાખલા તરીકે ઘઉંનો ભાવ છે, એને ડાંગરનો ભાવ 200 રૂપિયા આ વખતે બંધ હતો. બરાબર છે, અને ઘણી ડાંગર અમારે ત્યાં 180-85 એ પણ માર્કેટ યાર્ડમાં જેતલપુરમાં વેચાતી હતી. તો તે વખતે જે 200 રૂપિયાનો ભાવ છે એ સિવિલ સપ્લાય કોર્પોરેશન જે છે એના દ્વારા ખરીદવાનું આયોજન કરેલું અને એની અંદર 7-12 નકલ એનું વાવેતર અને તલાટીના દાખલા એ બધું મંગાવી અને જે ખેડૂતોએ આ રીતે માલ વેચ્યો એમને 200 રૂપિયાનો ભાવ મળ્યો તો પણ ખરો. એટલે આવું જ્યારે થાય ત્યારે આ સપોર્ટ પ્રાઇસ ઘણી અમને મદદ પણ કરી શકે છે. અચ્છા ભરતસિંહજી, તમારું શું કેવું છે ટેકાના ભાવ મુદ્દે? એ ઉલ્લુ બનાવવાના ધંધા છે. ટેકાનો ભાવ એટલે શું? તમે વિચાર કરો કે હમણાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે ઘઉંના 210 રૂપિયા ભાવ નક્કી કર્યા. હવે ખેડૂતોને 300 રૂપિયા તો ઉત્પાદનમાં ઘરમાં પડે છે. જો ટેકાના ભાવ સારી તો ટેકાના, મારું કહેવાનો મતલબ એ છે કે ટેકાના ભાવ નક્કી કોણ કરે? એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસ માટે મોટી મોટી યોજનાઓ બનાવે છે, કૃષિ ભવન બનાવે છે, કૃષિ યુનિવર્સિટી બનાવે છે, મોટા મોટા ડોક્ટરો છે, મોટા મોટા વૈજ્ઞાનિકો છે, અને આપણા કૃષિ મંત્રી પણ ખેડૂત છે અને કેન્દ્રના જે શરદ પવાર કૃષિ મંત્રી છે એ પણ ખેડૂત છે. તો શું એમને કદાપી નાના ખેડૂતોને ભેગા કરીને ઉત્પાદનનો ભાવ કેટલો હોય નક્કી કર્યો? ટેકાના ભાવ એટલે કૂવામાં ધક્કો દેવાના ભાવ છે, આત્મહત્યા કરવાના ભાવ. મોન્ટેસો કંપનીના ભાવ નક્કી મોન્ટેસો કંપની વાળો કરે. તો મારું સાહેબ કહેવાનું એવું છે કે ટેકાના ભાવ નક્કી કોણ કરે છે? સરપ્રાઈઝ નફા નુકસાનનું. તો મારું કહેવાનું એવું છે કે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ઊંચા ભાવ જે ફુગાવાના આધારે, દાખલા તરીકે ડીઝલનો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો, એસટી વાળાએ 2 રૂપિયા ભાડું વધારી દીધું, સ્ટેટ ગવર્મેન્ટ કે કેન્દ્ર સરકારે, તો ખેડૂતોને યુરિયા ખાતરના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા, મજૂરી વધી ગઈ. તો શું ખેડૂતોને ટેકાના ભાવ બસ 200 રૂપિયા? તો અમે એમ માંગ કરવી છીએ કે ખેડૂતોને ટેકાના ભાવ મોંઘવારીના આધારે, ફુગાવાના આધારે સાહેબ કપાસના 20 કિલોના અત્યારે 1500 રૂપિયા હોવા જોઈએ, ઘઉંના 20 કિલોના 400 રૂપિયા હોવા જોઈએ, જીરુના 3000 રૂપિયા હોવા જોઈએ, અને એરંડાના ઓછામાં ઓછા 1500 રૂપિયા હોવા જોઈએ, અને મગફળીના 1500 રૂપિયા હોવા જોઈએ. મગફળી તમે 600 રૂપિયા 500 રૂપિયા ખરીદી કરી લીધી અને તેલના ડબ્બાના કરી નાખ્યા 2000 રૂપિયા. તો ત્યાં નિયંત્રણ વાળા ક્યાં આવશો? જી, આપની વાત સાચી છે સર. આનો જવાબ આપશો? ટેકાનો ભાવ પરસભાઈ જે કહે છે ને કે ભાઈ ખેડૂતોને પૂછીને કરવો જોઈએ, એમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર એના ખાતાના અધિકારીઓ દ્વારા આખું જે ખર્ચ જે છે એનું બરાબર બારીકાઈથી નિરીક્ષણ કરે છે. નિરીક્ષણ કર્યા પછી એના આંકડા બધા ગવર્મેન્ટમાં આપે અને ગવર્મેન્ટ એના આધારે એનો જે કેમ કે કેટલું પોષણક્ષમ ભાવ છે એ પ્રમાણે ભાવ નક્કી કરતી હોય છે. પછી ખેડૂત પોતે તો ક્યારે મેં કહ્યું એ પ્રમાણે ખેડૂત ગ્રાહક માર્કેટ જ્યારે થશે ત્યારે ખેડૂત પોતે જ પોતાનો ભાવનો નક્કી કરશે કે મારી દૂધી 10 રૂપિયા કિલો તો 10 રૂપિયા કિલો ગ્રાહકને પોસાશે લે છે અને નહીં પોસાય તો નહીં લે. પરંતુ અત્યારે તો આ જે પ્રથા જે છે વર્ષોથી ચાલી આવેલી એ પ્રથા પ્રમાણે તો હાઈએસ્ટ બિલ્ડર જે હોય એને ખેડૂતની સંમતિ હોય તે માલ વેચાણ આપે છે અને ના હોય તો પછી પેન્ડિંગ રાખે એ સોદો. પણ છેવટે પરસભાઈનું કહેવું છે કે ભાઈ માલનો માલિક એ પોતે જ એનો ભાવ નક્કી કરનાર હોવો જોઈએ અને એ પ્રથા જ્યારે અમલમાં આવશે ત્યારે એક વ્યવસ્થિત આયોજન એના માટે કરવું પડે. એનું ઘણું અમે વિચાર પણ કરી રહ્યા છીએ કે ભાઈ આવું ક્યારે કરી શકીએ. ત્યારે હમણાં એક આ ફોર્મ્યુલા જડી છે કે આ ખેડૂત ગ્રાહક માર્કેટવાળું એક એની અંદર ખેડૂત પોતે પોતાનો માલનો ભાવ નક્કી કરી શકે એવી શક્યતા છે. જે આપણી ચર્ચાને ચાલુ રાખીશું. સ્વાગત છે ભરતસિંહ. હું એ આપની સાથે વાત કરવા માંગીશ કે જેમ સરે કીધું એમ ટેકાના ભાવો તો જૂની પરંપરા પ્રમાણે ચાલે છે, તો શું હવે ખેડૂતોએ ભાવ નક્કી કરવા જોઈએ એવો સમય પાકી ગયો છે? અને જો હા તો કેવી રીતે? ખેડૂતોએ ચોક્કસપણે એકતા રાખવી પડે, સંગઠિત થવું પડે, ખેડૂતોએ પોતાનો હિસાબ રાખવો પડે, ઉત્પાદન
ખર્ચ, પોતાની મજૂરી અને એની સામે આંકડા કરવા પડે અને એની સામે રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર સામે એક જન આંદોલન ઊભું કરવું પડે તો જ આનો ઉપાય છે. અચ્છા, તમે કીધું કે જન આંદોલન ઊભું કરવું પડે, તો અત્યારે હાલમાં કપાસના ભાવ ચાલે છે, તો ભાજપ દ્વારા દેખાવો થઈ રહ્યા છે, આંદોલન થઈ રહ્યું છે, તો સામા પક્ષે કોંગ્રેસ પણ આવા જ ખેડૂતોના આંદોલનની આગેવાની લે છે, તો તમને શું લાગે છે કે ભાવોમાં પણ પોલિટિક્સ છે? 100%, કારણ કે ભાજપ કોંગ્રેસ ભાઈ ભેગા મળીને પૈસા ખાય. એ લોકોની કૃષિ વિરોધી આર્થિક નીતિ જ છે. આઝાદીના 60 વર્ષ પછી જો ખેડૂતો, આખા દેશના ખેડૂતો દર વર્ષે 2 લાખ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તો આજ સુધી લોકો ક્યાં ગયા હતા? જો મારે કહેવું છે, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ખેડૂત વિરોધી આર્થિક એક વખતનો સમય હતો કે 1 મણ કપાસ આપો અને 1 તેલનો ડબ્બો મળી જતો હતો. 20 કિલો કાલા એટલે મને ભારના કાલા, 1 ભાર કાલા આપો એટલે 1 તોલું સોનું મળતું હતું. તો એમાં તો કોઈ ફરક પડ્યો નથી. સોનાના ભાવ 30,000 રૂપિયા થઈ ગયા, જ્યારે કપાસના ભાવ અત્યારે કાલાના ભાવ 12,000 રૂપિયાના ભારના થઈ ગયા 20 મણના. એ જ રીતે જીરું ગણો, એ જ રીતે રેંડા ગણો. એટલે મારા મત પ્રમાણે એવું છે કે અત્યારનું જે આંદોલન ચાલી રહ્યું છે જીનર્સ મિલોનું, એ એક રાજકીય સ્ટન્ટ છે અને એ સ્ટન્ટની અંદર ખેડૂતોએ આંદોલનને ટેકો જ આપવો પડે અને એમના પેટમાં કરીને પગ લાંબા પડવા પડે અને કહેવું પડે કે તમામ ઉત્પાદનના પોષણ ભાવ નક્કી કરો, નહીં તો અમે એક પણ રાજકીય પક્ષોને વોટ નહીં આપી. અને બીજું મારું એ પણ ખેડૂત મિત્રોને કહેવાની જરૂર છે કે ખેડૂત મિત્રોએ રાજકીય પક્ષોના હાથા બનવાની જરૂર નથી, કારણ કે આ દેશના આ રાજકીય પક્ષોએ ખેડૂતોને ભય અને ભૂખ સિવાય કંઈ આપ્યું નથી. તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર છે. તો એના માટે મતદાર સંગઠન અને કિસાન સંગઠન, સાચું સંગઠન અત્યારે જે આંદોલન કરી રહ્યા છે એ અમિતાભ બચ્ચન જેવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમને કોઈ ગરીબો ખેડૂત પ્રત્યે કોઈને હમદર્દી નથી. તમને વિચાર કરો કે ગુજરાત રાજ્યનો કૃષિ અને સહકાર વિભાગ, એ લોકોને ખબર છે કે વીજળી નથી, સિંચાઈ નથી, મોંઘવારી છે, બેકારી છે, તો એ લોકો રાજ્ય સરકારને પૂરા પાવર્સ આપવામાં આવ્યા છે. તો જો ગુજરાત સરકાર નેનોને 30,000 કરોડ રૂપિયા આપી શકતી હોય તો 2,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરે અને નરેન્દ્રભાઈ મોદી જો 12/2000 જો જીતવું હોય અને ખેડૂતના જો મસ્યા હોય તો 1,500 રૂપિયા ભાવ ખેડૂતોના કપાસની ખરીદી કરે, વેપારી પાસે નહીં, ડાયરેક્ટ ખેડૂત પાસે. આપની વાત સાચી તો જ સાચા ખેડૂતના મિત્ર કહેવાય. તમારું શું કહેવું છે આ મુદ્દે? સાચી રીતે તો જોઈએ તો ખેડૂત જે છે એ જગતનો તાજ ગણાય. સરદાર વલ્લભભાઈ પટેલ પણ એમ કહેતા હતા કે આ દેશમાં માથું ઊંચું કરીને જો ચાલવાનો અધિકાર હોય તો એ માત્ર ખેડૂતને છે. એ જ સમગ્ર જગતનું પોષણ કરે છે. અને ખેડૂત, રસીભાઈએ કહ્યું એ વાત સાચી છે કે ભાઈ ખેડૂતને એના જે મનની ઈચ્છાઓ હોય કે હું આમ કરીશ, આટલું પાકશે તો આ કરીશ, એ બધું પછી વેરવિખેર થઈ જાય છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમણે બંને ખેડૂતના હિતની સાચી રીતે ચિંતા, સાચી દિશામાં ચિંતા કરવી જોઈએ અને એ તે ચિંતા કરી અને એનો એવો નિર્ણય કરવો જોઈએ કે જેથી કરીને ગુજરાત, સમગ્ર દેશનો ખેડૂત ખૂબ આનંદથી એનું પોતાનું જીવન જીવી શકે, પોતાના પ્રસંગો કાઢી શકે. કારણ કે તમે જુઓ તો એક 10,000 રૂપિયાનો પગારદાર હોય ને, એ સાંજે દાળ ભાત રોટલી શાક ખાય છે. જ્યારે 25 વીઘાનો ખેતીની જમીન ધરાવતો ખેડૂત રોટલા શાક એ ખાય છે અને પ્રસંગોએ દાળ ભાત રોટલી શાક આવું બધું મળે, મિષ્ટાન મળે. એ સિવાય એને ઘેર રોટલા શાકનો રોજિંદો વ્યવહાર થઈ ગયો છે. તો એ બધું આ કેવી રીતે તકલીફ પડે છે, એ ખેડૂતોને તકલીફ પડે છે અને એના ખર્ચાઓ પણ એટલા બધા છે. કારણ કે અત્યારે તમે જો કોઈ ગામડામાં ખેતરમાં આપણે મજૂર લાવવા હોય તો એના 150 થી 200 રૂપિયા પર ડેના હોય છે. કડિયા કારીગરના પણ 350 ને 500 રૂપિયા. એની સામે ખેડૂતને શું મળે તો કશું નથી મળતું. સાચી વાત છે. એટલે આપનું ટૂંકમાં અત્યારે આપણે એવું કહી શકાય કે ખેડૂતોએ હવે જાગૃત થવાની જરૂર છે કે જેથી એમને પોષણક્ષમ ભાવો મળે. ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા બદલ અને સ્ટુડિયોમાં આવવા બદલ આપ બંનેનો આભાર.